રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે હાઈકોર્ટેના દ્વાર ખખડાવવામાં આવ્યા છે। ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। રાજકોટ મહાનગરપાલિકાએ 1498 લોકોને નોટિસ આપી। 515 લોકો પક્ષકાર બન્યા। આજે સુનાવણી હાથ ધરાશે। વૈકલ્પિક જગ્યા ફાળવવા રહેવાસીઓએ મુખ્ય માંગ કરી છે। જંગલેશ્વર વિસ્તારમાં હજારો લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી। પાલિકાએ દબાણ માટેની જે કામગીરી હાથ ધરી તેમાંથી અડધો લોકો જે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। આજે આ અંગે સુનાવણી હાથ ધરાશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। જી રહીમ। ચોક્કસપણે પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા ડિમોલેશનને લઈને નોટિસો ઇસ્યુ થઈ હતી ને ત્યારબાદ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી। ત્યારે બીજી તરફ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી અંતર્ગત અને આજી નદીના પટની અંદર ડિમોલેશનની નોટિસો ઇસ્યુ કરી છે, જેમાં 1498 લોકોને આ નોટિસો ઇસ્યુ થઈ છે। સમગ્ર મામલે સોમવારથી ડિમોલેશન હાથ ધરવાની કામગીરી છે તેની નોટિસ મળી છે ને જેને લઈને હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા છે, જેમાંથી 515 લોકો છે તે પક્ષકાર બન્યા છે। 180 પરિવાર છે તેમની જે રહેણાંકની જગ્યા છે તેમને અસર થઈ રહી છે। જે લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે તેમની માંગ એવી છે કે ટીપી રોડ નીકળતો હોવાના કારણે તેઓ ડિમોલેશનનો કોઈ વિરોધ નથી કરતા। તેઓની જગ્યા ખાલી કરવા માટે તૈયાર છે, પરંતુ તેમને એવી આશા છે કે તેમને વૈકલ્પિક જગ્યા ફાળવે કે જેના કારણે તેઓ જે પરિવાર સાથે ગુજરાન ચલાવી રહે છે, રહેણાંક રહી શકે તેવી વ્યવસ્થા કરે તેવી માંગ છે તે કરવામાં આવી છે। હાઈકોર્ટમાં ઇમરજન્સી અપીલ દાખલ કરવામાં આવી છે ગતરોજ અને આજે તેની સુનાવણી છે તે હાથ ધરવામાં આવનાર છે અને 515 લોકો જે પક્ષકાર તરીકે છે તે તમામ લોકો ત્યાં હાજર રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।